મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા ધર્મોસ્તમં બધાનો મ્યુટ કરી દેજો. કેટલાકનો અનમ્યુટ છે, મ્યુટ કરી દો પેલા. પુણ્યશાળી તૃપ્તિ અષ્ટક ચાલે છે. આ તૃપ્તતા સૂચિત છે. ચાલો. આમ તો ગુજરાતીમાં સંતોષ કહેવાય. તૃપ્તિનો અર્થ બીજો પરિપૂર્ણતા કહેવાય. અનંત કાળથી આપણો આત્મા વિષય, કસાય, જન્મ, મરણ પરાધીન બનીને જ્ઞાન જ પ્રાપ્ત કરતો નથી. પરમાત્માના શાસનમાં સાધુને 6,000, 7,000, 5,000, 3,000 સ્વાધ્યાય કરવાનું કહ્યું. તો શ્રાવક તો વધારે પાપમાં બેઠેલો છે, એને કેટલો સ્વાધ્યાય કરવાનો? સાધુ પોતે હિંસા, જૂઠ, ચોરી આદિ પાપો છોડ્યા છે, તો વિશિષ્ટ સ્વાધ્યાય કરવાનો છે. આપણે કઈ નહીં. કઈ વખતે જ્ઞાનામૃતમ, જ્ઞાનરૂપી અમૃતનું પાન કરવાનું છે. પુણ્યશાળી બળબડતા બપોરમાં કોઈ ઠંડી છાશ આપી દે, કોઈ શરબત આપી દે, કેટલો આનંદ આવે, કેટલો આનંદ આવે. પણ આપણા જીવનમાં જ્ઞાન ભણવાનું બંધ રાખે છે. સામાયિક 5 કરી લેશો, પ્રતિકોણ 2 કરી લેશો, પૂજા 5 ભગવાનની કરી લેશો, સ્વાધ્યાય નહીં. સ્વાધ્યાય નહીં. પુણ્યશાળી વિચાર કરજો, શું દશા થશે આપણી? સ્વાધ્યાય વિના આપણી દશા શું થશે? વિચારો. સ્વાધ્યાયનો એક શબ્દ આ સંસારમાં લોકોને તારી દે છે. એક નૃત્ય કરનારી સ્ત્રી, વાજિંત્રો વગાડનાર માણસોને આખી રાત રાજાની સમક્ષ નૃત્ય કર્યું છે. એ પોતે થાકી ગઈ છે,
વાજિંત્ર વગાડનારા પણ થાકી ગયા છે, પણ નાચતી નાચતી એટલું બોલે છે કે બહોત ગઈ થોડી રહી. રાત ઘણી પસાર થઈ ગઈ છે, હવે થોડી રહી છે, હવે ઊંઘો નહીં, જાગો. ઇનામ નહીં મળે, નહીં જાગો. અને બધાએ પુરુષાર્થ કર્યો જાગવાનો, ઇનામ પ્રાપ્ત થઈ ગયું. આજ શબ્દો રાજા સિંહાસન પર બેઠો બેઠો સાંભળે છે. બહોત ગઈ થોડી રહી. જિંદગીના 60-65 વર્ષ પસાર થઈ ગયા હતા. રાજા સમજી ગયો બહોત ગઈ થોડી રહી, અને રાજાએ દીક્ષા લઈ લીધી, સંસાર છોડી દીધો. એક શબ્દની તાકાત. આગમના પ્રત્યેક શબ્દે અનંત આત્માઓ મોક્ષે ગયેલા છે. એ શબ્દોની તાકાત કેટલી હશે, વિચાર કરે. આગમનો એક પણ એવો શબ્દ નથી કે જેમાં અનંત આત્માઓ મોક્ષે ન ગયા હોય. આવું જ્ઞાન સાંભળવા મળે એ કલ્યાણ. બાળકનો પહેલો શબ્દ અને માતા પિતાના જિંદગીનો છેલ્લો શબ્દ પરિવાર ભૂલતો નથી. આગમ જેવો પ્રચલિત થઈ જાય એના જીવનમાં, આજે આપણે જ્ઞાન પ્રાપ્ત નથી કરતા એટલે સંસારમાં રખડ્યા. રખડવાનું કારણ આ છે, જ્ઞાન પ્રાપ્તિ. જે સૂત્રો ભણ્યા, અર્થ ભણ્યા, એ શાબ્દિક જ્ઞાન છે. શાબ્દિક જ્ઞાન પછી અર્થનું જ્ઞાન, અર્થના જ્ઞાન પછી તત્વનું જ્ઞાન, તત્વના જ્ઞાન પછી રહસ્ય જ્ઞાન. ત્યાં સુધી પહોંચવાનું છે. મારી કોઈ પણ સૂત્ર કેમ બોલવું, એનું રહસ્ય જ્ઞાન શું છે? રહસ્ય જ્ઞાન શું છે? ભગવાને એક જ શબ્દ બતાવ્યો, મોક્ષ સાથે જોડાયા નથી, અને હજી મોક્ષ સાથેનું જોડાણ થયું નથી, એટલે તમારે સૂત્રો બોલવાના. સૂત્રનો અર્થ જ મોક્ષ સાથે જોડાણ. આવું જ્ઞાનનું અમૃત એ આપણે પાન કરવાનું છે. પછી ક્રિયાકલ્પ. ક્રિયા અષ્ટકમાં ક્રિયા કોની કહેવાય, કેવી કહેવાય, ક્રિયા કેવી કરવી જોઈએ, એ આપણે જોઈ ગયા. કે ક્રિયાનું રહસ્ય શું છે? એક એક ક્રિયા પાછળના રહસ્યો જો તમે જાણો, આ સંસાર આપણે તરીકે જેમ કપડા પહેરવાનો ભાવ છે, એમ કપડા ઉતારી દેવાનો ભાવ છે. પણ પહેરવાનો ભાવ સમજ્યા છીએ, ઉતારી દેવાનો ભાવ નથી. શરીરમાં રોગ છે, પણ શરીર સ્વયં રોગ છે એ નથી સમજ્યા. ધન, સત્તા, સંપત્તિ પાપ કરાવે છે એ સમજો છો, પણ ધન, સત્તા, સંપત્તિ સ્વયં રોગ છે એ નથી સમજતા. કારણ ક્રિયાના રહસ્યો નથી જાણ્યા.
ક્રિયાના રહસ્ય. એક રૂપિયો પણ આપણી પાસે આવે છે, આપણું પુણ્ય કમ થાય છે. એક રૂપિયો પણ તમે સંસાર માગે વાપરો તો ઓર આપણું પુણ્ય કમ થાય છે. એ વપરાયેલા રૂપિયામાંથી જે વસ્તુ લાવી એ વસ્તુ વાપરો એટલે ઓર પુણ્ય કમ થાય છે. એક રૂપિયામાં 3 વખત પુણ્ય કમ થાય છે. તમે વિચાર કરો. કમાઓ, વાપરો અને લાવેલા પદાર્થો વાપરો, બધામાં પુણ્ય કમ થાય છે. આ ક્રિયાનું જ્ઞાન આપણને નથી. આ ક્રિયાનું જ્ઞાન આપણને. ક્રિયા એવી હોવી જોઈએ કલ્પવૃક્ષ જેવી. રાત્રે દરવાજો ચોક્કસ ઘરનો બંધ કરવાનો જ છે. બે દ્રષ્ટિથી પરિવારમાં શીલ ધર્મની રક્ષા થાય અને જગતના કોઈ જીવને લૂંટ ચોરીનું પાપ ન લાગે એટલા માટે દરવાજો બંધ કરવાનો. આ ક્રિયા રાત્રે સુવાનું ચોક્કસ છે, પણ કેમ સુવાનું છે? કેમ સુવાનું છે વિચાર કરો. બધાનું મ્યુટ હોવું જોઈએ. જેનું અનમ્યુટ છે મ્યુટ કરી દો. શરીર સ્વસ્થ થાય તો દુર્ધ્યાન ન થાય, અને દુર્ધ્યાન ન થાય તો દુર્ગતિ ન થાય, અને દુર્ગતિ ન થાય તો સદગતિ થાય, અને સદગતિ થાય તો ક્યાંક ને ક્યાંક ધર્મ મળી જાય. ઊંઘવાનું આટલા માટે છે. ક્રિયા તો કરવી જ પડશે ઊંઘવાની તમારે, પણ શાના માટે કરવાની એ ખબર નથી. મનુષ્ય ભાવમાં ચોક્કસ આવી ચુક્યા છે. અનુત્તર વિમાનવાસી 33 સાગરો પમ સુધી આ ભવની ઝંખના કરે. અનુત્તર વિમાનવાસી દેવતા 33 સાગરોપમ સુધી મનુષ્ય ભવની ઝંખના કરે. જન્મે ત્યાંથી જ મંદ ધર્મ કર્યો ને દેવલોકમાં આવી ગયા. ઉત્કૃષ્ટ ધર્મ કર્યો તો મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ. આપણો ધર્મ કેવો છે વિચાર કરજો. ધર્મ ચોક્કસ કરીએ છીએ, પણ આપણો ધર્મ કેવો છે એ વિચાર્યું છે કોઈ દિવસ? માયકા અપંગ છોકરો, બહેરો છોકરો, માતા પિતાને દીકરો થયો એનો સૌભાગ્ય છે, પણ અપંગ અને બહેરો છે એ દુર્ભાગ્ય છે. એ મોક્ષે નથી જઈ શકતા, એ આપણી અપંગતા છે. સાંભળવા લાયક ભાવ મળ્યો તથા સાંભળતા નથી, એ આપણી બેરાશ છે. બેરા માણસોને ગુનેગાર બને તો એને છોડી દે. સાંભળતો માણસ બેરો થાય ને તો એવા ગુનેગારને કોઈ ન છોડે. એવા ગુનેગારી ચંદન બાળાને ખાવાનું મળ્યું. 3 દિવસના ઉપવાસ પછી બાકુડા મળ્યા. તો એને ચિંતન થયું કે કોઈ અતિથિને ભોજન દઈને પછી જ જમવું મારે. અભિગ્રહ ટમો થઈ જાય છે. પણ અતિથિને જમાડીને પછી જમવું એ ભાવ નથી.
પેલા જીનદાસ શ્રાવકને મનમાં એમ થયું કે 84,000 સાધુને વરાવવાનો લાભ લેવો છે. ભગવાન ઉપાય બતાવો. મનીશ્વર સ્વામી ભગવાને કીધું, વિજય શેઠ શેઠાણી ભરૂચમાં છે, એમને તું જમાડી દે, તને 84,000 સાધુને વરાવવાનો લાભ મળી જશે. વિચાર કરો, એક શેઠ શેઠાણી ભર યુવાવસ્થા, બ્રહ્મચર્યની બાધા, સુધી અને વધી પક્ષની, ને અખંડપણે બ્રહ્મચર્ય પાળી અને 84,000 સાધુને વરાવવાનો લાભ મેળવે. આપણી જીવનમાં કેટલા દિવસ બ્રહ્મચર્ય વ્રત પાળીએ છીએ? ક્રિયાકલ્પ છે, ક્રિયાકલ્પ વૃક્ષ છે, ક્રિયાકલ્પ વેલડી છે. પણ આપણે ક્રિયા કરતા જ નથી ને. આઠમ છે એટલે પ્રતિક્રમણ કરવાનું, કે પ્રતિક્રમણ કરીને આઠમને ઉત્કૃષ્ટ બનાવવાની. ચૌદસ છે એટલે પ્રતિક્રમણ કરીએ છીએ કે પ્રતિક્રમણ કરીને ચૌદસને ઉત્તમ બનાવવાની? મહેમાન આયા એટલે મીઠાઈ બનાવવાની કે મીઠાઈ ખવડાવીને મહેમાનનો આનંદ માણવાનો? માયકાંગલી ક્રિયા છે. પર્યુષણ આવ્યા છે એટલે અઠાઈ કરવાની, પણ અઠાઈ કરવાનો અધિકાર મળ્યો છે એટલે પર્યુષણમાં અઠાઈ કરવાની. અધિકાર મળ્યો છે, દેવતાઓને અધિકાર નથી મળ્યો. 1,000 વર્ષે મિનિમમ એક કોળિયો ખોરાક લે. 1,000 વર્ષ. 1,000 વર્ષ સુધી કોઈ પણ જાતનું પૂજન ન કરે તો પણ એને એક ઉપવાસનો લાભ ન મળે. એક ઉપવાસનો લાભ ન મળે. અને અહીંયા તમે નવકાશીને બદલે 3 કલાક પછી વાપરી તો પોરશીનો લાભ મળી જાય. અને દેવતાના ભાવમાં કઈ ન મળે, કઈ ન મળે. ક્રિયારૂપી કલ્પ વૃક્ષો. ક્રિયા અષ્ટકમાં કેટલું સરસ સમજ્યા આપણે. હરેક ક્રિયા પાછળ આપણી ચેતનાને જાગૃત કરો. ગરમ તેલનો છાંટો ઉડી જાય, કેટલા સજાગ થઈ જાઓ. સળગતા ગેસમાં કદાચ આપણી આંગળી અડકી જાય, લોખંડની તવી રોટલી બનાવતા હાથ અડકી જાય, કેટલા સજાગ રહો. કેવી રાડ પાડી જાઓ. એમ પુણ્યશાળી આ સંસારમાં પાપની ક્રિયા છોડીને ધર્મની ક્રિયા કરવી એ કલ્પવૃક્ષ છે. પાપોના 3 પ્રકાર બતાવ્યા, મંદ, મધ્યમ ને ઉત્કૃષ્ટ. તીવ્ર પાપો વિચાર કરજો. આજે લેટેસ્ટ હેન્ડબેગ, લેટેસ્ટ હેન્ડબેગ મગરના ચામડામાંથી બનાવવામાં આવે. મગરમચ્છનું પોષણ કરવામાં આવે. 3 વર્ષનો મગરમચ્છ થાય ને ત્યારે જીવતો જ કાપી નાખવામાં આવે અને એના ચામડામાંથી તમારી હેન્ડબેગ બને. આછા ગ્રીન કલરની જયારે હેન્ડબેગ તમારા હાથમાં આવે છે ત્યારે તમે સમજી લેલો લેધરની હેન્ડબેગ તમારા હાથમાં આવે છે ત્યારે સમજી લેજો એક મગરમચ્છના આર્ત ધ્યાન, આર્તનાદ એ તમારા ઘરની અંદર 24 કલાક દુઃખદાયક બને. અજગર
કેવી રીતે પકડવામાં આવે છે તમે ઘણીવાર શોર્ટ્સમાં જોતા પણ હશો. અજગરોને કેમ પકડવામાં આવે છે કે એની ચામડીમાંથી જ બેગ બને છે, લેધર બેગ. કરોડોની સંખ્યામાં અજગરો અને લાખોની સંખ્યામાં મગરમચ્છોને મારીને આજે તમારા હાથમાં હેન્ડબેગો શોભે છે. આવું તીવ્ર પાપ હજારો સામાયિક કરો તો તમને કોઈ સફળતા ન મળે. પૂર્વ કરોડ વર્ષનું ચારિત્ર હતું અને એક જ વાર શિષ્ય ઉપર ક્રોધ કર્યો અને 4 ભવ બગાડી દીધા. ચારિત્ર કેટલા વર્ષનું હતું? પૂર્વ કરોડ વર્ષ. અને ક્રોધ કર્યો ક્ષણમાં, 4 ભવ બગાડી દીધા. વિચાર કરો તો. તીવ્ર પાપ છોડો ક્રિયાકલ્પ વૃક્ષ છે. પાપ છોડવું નથી, કલ્પવૃક્ષ ક્રિયાઓ કરવી છે. પાપ છોડવું નથી, પાપ છોડવું નથી. વિચાર કરે. અઠ્ઠાઈ કરવી છે, રાત્રિ ભોજન નથી છોડવું. વિચાર કર. નવ આંબીલની હોળી કરવી છે, પણ બ્રેડ પાઉં છોડવા નથી. આ વિશ્વની દરેક હોટલ એટલે પરમાત્માની આજ્ઞાનો ભંગ. ક્રિયાકલ્પ વૃક્ષ છે. તમને કોઈ હોટલ પરમાત્માના આજ્ઞાનો ભંગ દેખાય ખરો? દેખાય? જીન મંદિરો ભલે લાખો બની જાય, પણ જીન આજ્ઞાનું પાલન ન થાય તો મંદિરોનું કોઈ મહત્વ નથી. મંદિરોનું કોઈ મહત્વ નથી. શત્રુંજય ચણદારો ક્રોધ છોડીને આવતો નથી. હમણાં જ શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન ચૈત્ર સુદ પૂનમે કરોડ રૂપિયાના ચડાવવામાં ભગવાન પૂજાયા. ભગવાન પૂજાયા. 2 કરોડ ઉપર લગભગ ચડાવો ગયેલો, પૂજાયા. પુણ્યશાળી વિચાર કરજો. એક સાધર્મિકના આંસુ લૂછી નાખો ને જીવનમાં, તો એનાથી એ ઘણો સાધુ. કારણ કે કાળ પ્રમાણે ધર્મ કરવાનો છે. કાળ પ્રમાણે ધર્મ. અતિચારમાં સ્પષ્ટ શબ્દ આવે છે, ધર્મ ક્ષેત્ર સિદ્ધાતા છતી શક્તિએ ઉધર્યા નહીં. આ પાઠ કોઈ મારા ઘરનો નથી કે તમારા ઘરનો નથી, શાસ્ત્રનો પાઠ છે. જીવનમાં કઈ વખતે તમને વાત કરી હતી કે જ્ઞાન શું ચીજ છે. સાધુ ભગવંતો ઉપર ચાતુર્માસ આક્રમણ થયું, ખર્ચા બંધ કરો એવું આક્રમણ થયું. હું તમને પૂછું છું, ખર્ચા બંધ કરવાથી શું કામ થઈ જશે? કઈ વખતે એક વાક્ય કીધું હતું તમને, જ્ઞાન સંસ્કૃતિ અને સંસ્કાર યુક્ત હોય તો રક્ષણ કરે, જ્ઞાન સંસ્કૃતિ અને સંસ્કાર વગરનું હોય તો ભક્ષણ કરે. જ્ઞાન તમે લાવો, તમને ખુદને સમજણ પડશે કે મારે શું કરવું. હોસ્પિટલમાં સામાન્ય ડોક્ટરો હોય ને તો દર્દીની દવાઈ બરાબર ન થાય ને દર્દી જીવે પણ નહીં. એમ પ્રભુ શાસનમાં
જ્ઞાનીઓ ન હોય ને તો પ્રભુ શાસન જીવન પણ નહીં રહે, અને પ્રભુ શાસનના મૃત્યુનો ડંકો આપણા હાથે વાગશે. ભલે બોલીએ જૈનમ જયતી શાસનમ, કરવાનું કેટલું આપણે? આપણી ફરજ કેટલી? આપણી ફરજ કેટલી? સંસારમાં પૃથ્વી કાય અપકાય તેવું કાયની જૈણા કરું, વાવકાય વનસ્પતિ કાય ત્રસકાયની રક્ષા કરો. આ 6 બોલ સાંભળી ગયા. માત્ર નોર્મલ જીવદયા આપણામાં રહી છે. દુઃખ ના આપવું એ, પણ દુઃખમાં સહાય કરવી એ જીવદયા આપણી પાસે નથી. દુઃખ ન આપવું એ જીવદયા છે, પણ દુઃખમાં સહાય કરવી એ જીવદયા આપણામાં નથી. આજે અમેરિકા જેવા દેશ, જાપાન જેવા દેશમાં દુઃખ ના આપવાના સિદ્ધાંતો છે. એથી એ વિશેષ દુઃખમાં સહાય કરવાના સિદ્ધાંતો છે. આપણે ત્યાં કઈ નથી. અમેરિકાની સરકાર વૃદ્ધોને પેન્શન આપે, કારણ કે એમના દીકરા વૃદ્ધાશ્રમમાં ના મૂકી દે. એમના દીકરા એમને વૃદ્ધાશ્રમમાં ન મૂકે. આજે આપણે ત્યાં આવું જૈનત્વ ઝળહળતો ખરો. કચ્છમાં માંડવીની પાસે એક વૃદ્ધાશ્રમ છે. જૈનોના દીકરાએ જ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે. જૈન મા બાપ છે. વિચાર કરજો. મુંબઈની 60 કિલોમીટરના ઘેરાવામાં 360 આશ્રમ છે. મુંબઈના 60 કિલોમીટરના ઘેરાવામાં 360 આશ્રમ છે. વિચાર કરો, ક્યાંથી આવ્યા? આજથી 14 વર્ષ પહેલા માત્ર 1400 દેરાસર હતા. આજે 1900 દેરાસર થઈ ગયા મુંબઈમાં. 500 દેરાસરની વૃદ્ધિ થઈ ગઈ. હવે દેરાસર ન બનાવતા એવા બોલનારા ઘણા મળ્યા. 60 કિલોમીટરના ઘેરાવામાં 360 આશ્રમ છે. દાન આપો એની જાહેરાત આવે છે, પણ હવે આશ્રમ ન બનાવો એની જાહેરાત નથી આવતી. આ જુઓ, પાપની ઉત્કૃષ્ટતા જુઓ, તીવ્ર પાપની મહત્તા જુઓ તમારા જીવનમાં. બધાને મારો, કાપો ને એમને સુખ આપો. મગરમચ્છ નહીં મારો, સાપ નહીં મારો, અજગર નહીં મારો, પણ અમને સાધનો આપો. વિચાર. જે સંસ્કૃતિ અને જે સંસ્કારમાં અયોગ્ય વેશ પહેરવો એને સાધુ પ્રાયશ્ચિત આપતા હતા. આજે હજારો ફેશન ને હજારો ડિઝાઇન પહેરો, કોઈ પ્રાયશ્ચિત નહીં. ક્રિયાકલ્પ
એક સામયિકની ક્રિયા પુણ્યાશ્રાવકની, શ્રેણિક મહારાજાની નરક ટાળે, એક અભય કુમારની પ્રભુ પૂજાની ક્રિયા બીજા ભાવમાં અભય કુમાર બનાવે, એક સંગમનું સુપાત્ર દાન બીજા ભાવમાં શાલિભદ્ર બનાવે. અરે એક સુંદર વિચારધારા એક યાચકની 3 દિવસનો ભૂખ્યો, કોઈ ખાવા આપતું નથી, ત્યારે એ બોલે છે કે આ નગરના લોકો ખૂબ ઉદાર છે, બધાને આપે છે, પણ મને આપી શકતા નથી, મારું કર્મ જ. બીજા ભાવમાં સંપ્રતિ મહારાજા. ક્રિયા કલ્પ વૃક્ષ છે આવા માણસો માટે, સામાન્ય માણસ માટે નહીં. આક્ષેપાત્મક વાતો કરે એના માટે નહીં, સ્વાર્થ વૃત્તિ સાધે એના માટે નહીં, ભાઈને છેતરે, દેરાણી જેઠાણીને છેતરે, સાસુ વહુને છેતરે, નોકરને છેતરે, તે મનથી વિચાર કરજો. આ દુનિયામાં ધનને એટલું મહત્વ મળી ગયું છે કે મન કાંઈ જ નથી. પ્રભુ શાસનમાં મનને મહત્વ છે, ધનને મહત્વ નથી. 7 ધર્મનું દાન આપનાર ભીમો કુલડિયો મનથી મહાન હતો. આજે પણ સિદ્ધાચલ ઉપર એનું નામ છે. આજે સિદ્ધાચલ. એક પોપટ પાલિતાણા શત્રુંજય ઉપર ફૂલવાળા પાસેથી ચાંચમાં ફૂલ લીધું અને ઘણી રાહ જોયા પછી મંદિરમાં ઘૂસી ગયો અને ભગવાનના ચરણોમાં એને ફૂલ મૂકીને ઉડી ગયો. બારે બેસીને આનંદ પામે છે. એ પોપટ મૃત્યુ પામ્યો અને કલકત્તામાં જૈન શ્રાવક તરીકે એનો જન્મ થયો. આજે પણ એ શ્રાવક છે. ક્રિયાકલ્પ દોષો છોડો, પાપો છોડો, આક્ષેપ છોડો. વિચાર કરજો. આપણે ધર્મ કરવો છે, દોષો છોડવા નથી, પાપો છોડવા નથી. બાહુબલીનો 12 મહિના ધર્મ હતો, દોષયુક્ત ધર્મ હતો. કેવળ જ્ઞાન ના, દોષ ખતમ થયો ને કેવળ જ્ઞાન આવે. કેવળ જ્ઞાન આવે. ક્રિયાકલ્પ દોષો કાઢો. અત્યારે ધર્મનો સોદો દોષો સાથે થાય છે. આવતા ભાવમાં મને કરોડપતિ બનાવજો. આવતા ભાવમાં મને ભીમા કુલડિયા બનાવજો. આવતા ભાવમાં પુણ્યા શ્રાવક જેવી ઝૂંપડી રહેવા માટે આપજો. માગ્યો કોઈ દિવસ? પુણ્યા શ્રાવકનું સામાયિક કરવું છે. પુણ્યા શ્રાવકની ઝૂંપડીમાં નથી રહેવું. ધંધો લાખો કરોડોનો કરવો છે. ભીમા કુલડિયાની જેમ ઉદારતા નથી દાખલ. શું સ્થિતિ થશે આપણી? વિચાર કરજો. ભગવાનનું શાસન મળ્યું, જ્ઞાનનું અમૃત મળ્યું, ક્રિયાનું કલ્પવૃક્ષ મળ્યો. કલ્પવૃક્ષ મળે ને માણસ ભૂખ્યો રહે તો એનું દુર્ભાગ્ય ગણાય. એનો દુર્ભાગ્ય ગણાય. આજે આપણે વિચાર કરજો. નવકાર ગણવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે, પણ નવકારનું ફળ મેળવવાનું સૌભાગ્ય આપણને નથી મળ્યું. કારણ દોષો, પાપો વિદ્યમાન છે. માટે નવકાર આજે પણ એટલો જ સફળ છે.
આજે કોઈ એમ કે દેવતા આવતા જ નથી, એ વાત ખોટી છે. દેવતાને આવવાની યોગ્યતા આપણું સદાચાર, ઉત્તમમાં ઉત્તમ કસ્તુરી, કપૂર, બરાસ, એની સુગંધ પણ દેવતાઓને દુર્ગંધ લાગે. વિચાર કરજો. હવે હું તમને દાખલો આપીને સમજાવું છું. કસ્તુરી, કપૂર અને બરાસની સુગંધ પણ દેવતાને દુર્ગંધ લાગે. એવી સુગંધમાં રહેનારા દેવતાઓ તમારામાં સંતોષ અને ક્ષમતાની સુગંધ હોય તો આજે પણ આવે. બાકી દીવા ધૂપ કરવાથી કોઈ દેવતા આવવાનું નથી, નક્કી છે. કારણ કે તમારા અંદર રહેલી સ્વાર્થ વૃત્તિની દુર્ગંધ, તમારા અંદર રહેલી વિષય કસાયોની દુર્ગંધ દેવતાઓને એટલી દુર્ગંધ લાગે કે અહીં જવાય છે, અહીં જવાય છે. ભગવાન સિમંદર સ્વામી પોતાના સંવત્સરમાં વર્ણન કરે છે. રાજનગર, અમદાવાદ, સારંગપુર, તળિયાની પોળ અને એક સાધુને શરીરમાં પાટા પડ્યા છે અને એમની એટલી ક્ષમતા છે. ઉદિન્દ્ર મહારાજા જોવા આવી ગયા. પરિસ્થિતિ જોઈ ભગવાન સિમંદર સ્વામીએ વખાણ કર્યા, એ સત્ય છે. પાટા પડ્યા હોય, રસી નીકળતી હોય તો એ દુર્ગંધ ના લાગી, કારણ કે ક્ષમતાની સુગંધ હતી. આપણી પાસે ક્ષમતાની સુગંધ જ નથી ને, એટલે ધૂપ કરવા પડે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધૂપ પૂજા કરવાની, પણ કેમ? ક્ષમતાની સુગંધ લાવવા માટે. ભગવાનને કોઈ સુગંધની જરૂર જ નથી. ભગવાન તો વિતરાગ છે. ભગવાન તો વિતરાગ છે. એમને કોઈ સુગંધની જરૂર જ નથી. જરૂર આપણને છે. પણ આ ક્રિયાનું રહસ્ય નથી સમજતા. ધૂપ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, તગરનો ધૂપ કરે, તગરનો. અગર અને તગરનો ધૂપ આવે. તગરના ધૂપથી તમારું રૂમાલ સુવાસિત કરો ને, 48 કલાક સુગંધ રહે. કેટલા કલાક? 48 કલાક સુગંધ રહે. પણ ક્ષમતાની સુગંધ લાખો ભાવ સુધી રહે. જીવન પરિવર્તન થાય, ભાવ પરિવર્તન થાય, ક્ષેત્ર પરિવર્તન થાય, સ્વભાવ પરિવર્તન થાય, પણ ક્ષમતાની સુગંધ દરેક ભાવમાં સાથે રહે. વિચાર કરો. આવા ક્રિયારૂપી કલ્પવૃક્ષો, એનું આપણે ભોજન કરવાનું છે. દોષ, પાપ અને અજ્ઞાન આપણને ભોજન કરવા દેતો નથી. નામ તૃપ્તિ અષ્ટક છે, પણ અભાવ અને અલ્પતાના કારણે તૃપ્તિ થતી નથી. અભાવ, હજી મારી પાસે આ નથી. અલ્પતા, મોટા ભાઈ પાસે વધારે ને મારી પાસે ઓછું, બેન પાસે વધારે ને મારી પાસે ઓછું. આ બે દોષો આપણી ક્ષમતા ગુમાવી દીધી. હવે દેવતા જો આપણી પાસે ના આવે તો દેવાધિદેવ તો ક્યાંથી આવશે? હવે તમે વિચાર કરો. એક એક સ્ટેપ આગળ લઈ જશે. દેવતાએ આપણી પાસે આપવા તૈયાર નથી, આવવા તૈયાર નથી, તો દેવાધિદેવ કેવી રીતે આવશે? જ્ઞાન રૂપી અમૃત, ક્રિયા રૂપી કલ્પવૃક્ષો. ઓહો, વિચાર. પાપ દોષ છોડવાનો પ્રયાસ કરો. તીવ્ર પાપો તો ત્યાગ જ કરો. લેધરની વસ્તુઓનો ત્યાગ જ કરો.
પણ નહીં, આપણે સારી વસ્તુ જોઈએ, મોંઘી વસ્તુ જોઈએ, ઉત્તમ વસ્તુ જોઈએ, બીજાની પાસે ન હોય એવી જોઈએ. આ મોટામાં મોટું અજ્ઞાન. મારા દાદાની વાત કરું, એ જમાનો તો બહુ સસ્તો હતો અને લેધરના પાકીટ એ જમાનામાં હાથના બનાવટના મળતા હતા. મારા દાદાની વાત, હું 6-7 વર્ષનો હતો ત્યારની વાત. તો વિચાર કરી, 68-69 વર્ષ પહેલાની વાત કરું. મારા દાદા જે પૈસા રાખતા ને કપડાની થેલીમાં રાખતા, લેવા હોય કે દેવા હોય કપડાની થેલીમાં રાખતા, પાકીટ પાકીટ. આપણે શામાં રાખીએ? આપણે શામાં રાખીએ? મૂર્ખામાં ગણાઈએ જો અત્યારે કપડાની થેલીમાં પૈસા રાખીએ તો. પાકીટ નથી તમારી પાસે, પાકીટ પાછળનું પાપ દેખાતું નથી, પાકીટ તમારી પાસે નથી એ દેખાય છે. આ અજ્ઞાનતા, આ અજ્ઞાનતા. કલ્યાણ મિત્રને પદાર્થ ન દેખાય, પદાર્થ પાછળનો દેખાય. મને અત્યારે તો કરે છે. મને ખબર છે. ઢાંકી દેજો એટલે હવા ન જાય. તેના કાળમાં હજારો ઉપદાન થાય છે, લાખો અઠ્ઠમ થાય છે, લાખો ઉપવાસ થાય છે, લાખોની સંખ્યામાં આબિલ થાય છે. કેટલી ક્રિયાઓ થાય છે, કલ્પવૃક્ષ નથી બનતી. કેમ? શ્રીપાલ રાજાએ આંબિલની હોળી કરી, એનામાં જે ક્ષમતા, એનામાં જે ક્ષમતા, એનામાં જે દોષ અને પાપનો જે ત્યાગ, એના કારણે એક જ ઓળી પોતાનો કોઢરોગ અને બીજી ઓળીમાં 700 કોઢિયાઓનો કોઢરોગ મટી. કેમ? કે એમની પાસે સ્વાર્થ વૃત્તિ ન હતી, અભાવ અને અલ્પતાનો દોષ ન હતો. કોઈ દોષ ન ફળી. આપણે તો શું છે, તમને એક વાર્તા કહું છું, સાધારણ વાર્તા છે. હરિશ્ચંદ્ર રાજા, તારામતી રાણી અને રોહિત જ્યારે એમની દેવતાઈ પરીક્ષા જૈન શાસન મુજબ, જૈન શાસન મુજબ ગુરુ પરીક્ષા કરે છે અને રાજ્ય છોડીને જંગલમાં જવાનું થાય છે. જંગલમાં જવાનું થાય છે, 3 દિવસના ભૂખ્યા છે. એક સાર્થવા મળે છે, એમને ખાવા આપે છે.
ત્રણેયમાંથી ખાવા તૈયાર નથી. અમને મહેનત આપો, અમને કામ આપો, અમે કામ કરીને ખાશું, મફતનું નહીં ખાઈએ, મફતનું નહીં ખાઈએ. વિચાર કરજો. સ્વાર્થને ખબર પડી ગઈ કે આ કોઈ મહાન માણસો છે, પણ ખાવા તૈયાર નથી. રોહિત નાનો છે, ભૂખ્યો થઈ ગયેલો છે. 3 દિવસથી રસ્તામાં ચાલીને કાંટા, કાંકરા, ગરમી, પસીનો, હાથમાં કોઈ વસ્તુ નથી. કારણ કે જ્યારે રાજ્ય છોડીને એમને જવું પડ્યું ત્યારે અજૈન કથામાં ગુરુ કાંઈ લઈ જવા દેતા નથી, અને જૈન કથામાં પણ દેવતા કાંઈ લઈ જવા દેતા નથી. વિચાર કરજો. આવી ગરીબાઈમાં પણ મારી મફતનું ખાવું નથી. આજ આપણી પરિસ્થિતિ શું છે? વિચાર કરજો. હરેક જૈન ધર્મની સંસ્થા દાન ઉપર ચાલે, દાન ઉપર ચાલે. પ્રભુ મહાવીર સ્વામીનો 2500 વર્ષનો ઇતિહાસ વાંચો. કોઈ ભોજનશાળા ન હતી, કોઈ અમીલ શાળા ન હતી, કોઈ અત્તરવાયણા ન હતા, કોઈ પારણા ન હતા. તમને કહું, એક કણ પણ અન્યાય, અનીતિનો અને મફતનો પેટમાં ન જવો જોઈએ. એ શ્રાવકનું શ્રાવક પણ હતું. રસ્તાના છાણમાં રસોઈ કરી અને પુણ્યા શ્રાવકના સામયિકનું ચિત્ત અસ્થિર થઈ ગયું. આજે આટલું બધું થાય છે, પણ આ નીતિમત્તા નથી, એટલે આ ધર્મ સફળ થતો નથી. ધર્મ સફળ ક્રિયાકલ્પ છે. ખૂબ જ ધ્યાન રાખજો, ખૂબ જ ધ્યાન રાખજો. ધર્મ કરતા પહેલા સ્પષ્ટ શબ્દો લખ્યા છે. આહાર સુધી, વ્યવહાર સુધી, મન સુધી અને આત્મ સુધી 4 શુદ્ધ હશે તો ક્રિયાકલ્પ વૃક્ષ. નથી આહાર સુધી, નથી વ્યવહાર સુધી, નથી મન સુધી, નથી આત્મ સુધી. છે. તમે તપાસજો તમારા શરીરમાં, તમારો મનમાં તમે તપાસજો. જરૂર નૌકરવાળી કદાચ ગણતા હશો તમે. મન સુધી કેટલી? તન સુધી ને ભલે ને તમે 1,00,000 રૂપિયાનું પૂજા જોડી પહેરી, મન સુધી કેટલી? તમે વિચાર કરજો. જીવનમાં માણસોનો ભક્તિભાવ પણ બહુ સરસ હોય છે. આ ભક્તિભાવોના રહસ્યો જાણો ને, ત્યારે આપણને ખબર પડે કે 7 જન્મમાં ભીમો કુલડીઓ અમર થઈ શકે, થાળી ભરી ખીરમાં સંગમ અમર થઈ શકે. અને આજે આપણે ભોજનશાળામાં સાધુ સાધ્વીનું વ્યાવચ ખાતું ચાલતું હોય, ભોજનાદિનું, અને આપણે શાલીભદ્ર ન થઈ શકીએ, આપણે ભીમા કુલડિયા ન થઈ શકીએ. કારણ શું? કારણ એક જ કારણ: અભાવ, અલ્પતા, અજ્ઞાન. આ દોષોએ આપણને મનમાં પરાધીન બનાવી દીધા. સાધુ સાધુની વ્યાવચ કરશું તો શાલીભદ્ર થશું, આવો મનમાં ભાવ છે.
પણ સાધુ સાધ્વીની વહેવચ કરશું તો સાલીભદ્રની જેમ 99 પેટીને 32 પત્ની છોડી શકીશું. સાધુની ભક્તિ કરીશું તો ભરત મહારાજાની જેમ ઘરે બેઠા કેવળ જ્ઞાન થઈ જશે. રેવતી શ્રાવિકામની જેમ પ્રભુ ભક્તિ કરવાની ઈચ્છા રાખશું તો તીર્થંકર નામ કર્મ બંધાઈ જશે. એ નિર્મળતા આપણી પાસે નથી. એ નિર્મળતા આપણી પાસે નથી. ક્રિયાના કલ્પવૃક્ષો જો આપણે માણવા જ હોય તો પરિવર્તન કરો. માત્ર ક્રિયાઓ નહીં, ભાવોનું પરિવર્તન, સ્વભાવનું પરિવર્તન. કલંકિત ક્રિયા ન થવી અને ક્રિયાને આપણે કલંકિત ન કરવા. હજારો સામાયિક કર્યા, મને શું મળ્યું? જીવનભર નૌકારસી કરી, મને શું મળ્યું? સાધુપણું પાળ્યું અને જિંદગીના છેલ્લા એન્ડમાં મને કેન્સર થયું, મને સાધુપણાનો લાભ શું મળ્યો? આ બધા જે દોષો આપણામાં પડેલા છે એને ખતમ કરવા છે. સાધુપણું પાળ્યું, કેટલી કર્મની નિર્જરા કરી, તોય કેન્સર થયું. કદાચ સાધુપણું ન હોત તો મારી વેદના કેટલી વધી ગઈ હોત. એ ભાવ આજે નથી. એ ભાવ નથી. માંસ ખમણ કર્યા ને મૃત્યુ થઈ ગયું તો આખી દુનિયામાં તમે કહેશો કે માંસ ખમણ કર્યું ને મૃત્યુ થઈ ગયું, માંસ ખમણ કર્યું મૃત્યુ થઈ ગયું. આજે હજારો માણસ હોટલમાં મરે છે ને મૃત્યુ થાય છે. કોઈ હોટલની નિંદા કરી? આજે યુદ્ધો થાય છે ને હજારો માનવી બેઘર થઈ રહ્યા છે, તમે યુદ્ધની નિંદા કરી? આ દોષો પડેલા છે એટલે આપણને ક્રિયા કલ્પવૃક્ષ નહીં થાય. ક્રિયા કલ્પવૃક્ષ નહીં થાય તો વિચાર કરજો. ચાઇના ચીન એક સંત પ્રભુ મહાવીરની વાણી સાંભળવા માટે પગે ચાલી નહીં આવ્યો. અહીં આવીને પ્રભુની દેશના સાંભળી મહિનાઓ સુધી પાછો ચાઇના ગયો. રસ્તામાં ગરમી બહુ હતી. એક ખેતર આવ્યું. એ ખેતરમાં એક વૃક્ષ હતું. એ વૃક્ષ નીચે બેઠો. ખેતરનો માલિક સંતને જોઈને રાજી થાય છે. એક પ્લેટમાં એક ફળ અને છરી લઈને આવે છે. ભગવાન, આપની અનુકૂળતા મુજબ જ્યારે પણ વાપરવું હોય ત્યારે વાપરજો, અહીંયા મૂકી જાઉં છું. કલાક, 2 કલાક, 3 કલાક થયા. સંતો આરામ કરીને પાછા પુનઃ જાગૃત થયા ને પેલો આવ્યો કે સાહેબ, હજી સુધી આ વાપર્યું નથી આપે? કે ભાઈ, તને ખબર છે આ પથ્થર મોટો થાય છે? ના. આ રેતીના કણ મોટા થાય છે? ના. આ થાળી મોટી થાય છે? ના. આ છરી મોટી થાય છે? ના. આ ફળ મોટું થાય છે ને? હા. તો કેમ મોટું થાય છે? એમાં જીવ છે. જીવનો આદેશ છે. એને કાપો એટલે જીવને વેદના થાય. એ બિચારો મુખ નથી એટલે બોલી નથી શકતું. વેદના તો થવાની જ છે. એની વેદના મારાથી સહન ન થાય, એની વેદના મારાથી ન જોવાય, એટલે હું ભૂખ્યો રહીશ, પણ આપણને કાપીશ નહીં. આંબીલની હોળી કર્યા પછી લીંબુના રસથી પારણું કરાય કે ન કરાય? હવે તમે પૂછો. અને સંઘવાળા કદાચ વ્યવસ્થા ન રાખે તો શું કહો? તો શું કહો? લીંબુનું પારણું જ ના, લીંબુનો રસ જ ના રાખ્યો, શરબત રાખ્યું જ નહીં. 9 દિવસ લોકો ખાઈ શકાય છે, પણ હિંસાનો દોષ અને બીજાનું દુઃખ એ આપણાથી જોઈ નથી શકાતું. આપણે અજ્ઞાની છીએ કે આમાં હિંસા લાગીને એ જીવને દુઃખ પહોંચે. મારે લીંબુનું શરબત ન જ પીવું જોઈએ. આજે 9 દિવસના આબિદ છે.
એ વાત આપણને નહીં બેસે આજે. ક્રિયાકલ્પ વૃક્ષ ત્યારે જ છે. 9 આંબીલની હોળી પછી સૂકા બાકુડાથી ભોજન થાય અને પારણું થાય એ આંબીલની હોળી લેખે લાગ્યો. 50 આઈટમો. પૈણે પયાવણે જે દોષા તઠાએ પરટાઉ બેઠા ચેવતમ નિંદે વંદિતાની ગાથા બોલો છો. પોતાના માટે રાંધવું એ દોષ છે, બીજાના માટે રાંધવું એ દોષ છે. પોતાના પરના માટે રાંધવું અને રંધાવવું એ પણ દોષ છે, અને તોય સમૂહમાં પાર ન થાય. આપણે ત્યાં વિચાર કરજો. નિંદા નથી કરવાની કોઈની પણ. હવે તમને ઋષભદેવના કાળનો દાખલો આપી દઉં એટલે તમને સંતોષ થાય. ભરત મહારાજા છરી પાડતો સંઘ અયોધ્યાથી શત્રુંજયનું લેતા. અને લાખો માનવોનો સંઘ હતો. બોલો, જમણવાર કેટલા હોય એમાં? કેટલી જગ્યાએ મંડપ બાંધવા પડે? આટલા માનવીને જમાડવા માટે કેટલા લાંબા તંબુઓ લેવા પડે? એક નહીં. માત્ર કરિયાણાની દુકાનો. લાખો માનવો માટે કરિયાણાની દુકાનો. અને જેટલું કરિયાણું જે લોકો લઈ જાય એનો ખર્ચ ભરત મહારાજા. લોટ, ઘી, ગોળ, મગની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, મગ, ચણા, ચોળા, જેને જે જોઈએ આપવાનું. એમની જાતે રસોઈ બનાવીને વાપરે. પૈણે પયાવણેનો દોષ ન લાગવો જોઈએ. આવો છરી પાડતો સંકટ. હવે બતાવો, સાધુ મહાત્માઓ આ ઉલ્લેખ નથી કરતા આજના કાળમાં. ભરત મહારાજાએ ક્યાંય મંડપ બાંધ્યો નથી જમણવાર. રહેવાના મંડપો બાંધ્યા અને શ્રાવકો પોતાની જાતે રસોઈ કરીને ખાતા હતા. હવે આ તો તમને ભરત મહારાજાની વાત કરી. 2030ની સાલ પહેલા, આજથી 47 વર્ષ પહેલા અમે શંખેશ્વર જતા હતા ત્યારે ઘરેથી પ્રાઇમસ કેરોસીન લઈને જવાનું, અને ત્યાંથી લોટ, દાળ, ગોળ બધું જ પેઢીમાંથી મળે, અને જાતે જ રસોઈ બનાવીને ખાવાની. નથી કોઈ ભોજનશાળા. વિચાર કરજો તમે. પૈણે પયાવણે જે દોષાનો દોષ. અને આપણે કઈ ક્રિયાકલ્પ વૃક્ષમાં પહેલો દોષ જ કાઢવાની વાત કરીને. હમણાં જ વાત કરી કે દોષ, અભાવ, અલ્પતા, તીવ્ર પાપ એ છોડો. આજ પરિણામ શું આવ્યું? ધર્મશાળા, ભોજનશાળા, આમિલશાળા ભક્તિના સાધન થઈ ગયા. બંધ કરવું એવું હું નથી કહેતો, પણ શુદ્ધ શું કરવું એ કહું છું. આહાર શુદ્ધિ જોઈએ. વિચાર કરો. ચંદ્રગુપ્ત રાજાને ધાવ માતાએ સ્તનપાન કરાવી દીધું, અને ચાણક્ય એ ચંદ્રગુપ્તને બાળકને ઊંધો રાખ્યો. જેટલું ધાવ માતાનો એટલે કે કામવાળી એનું જેટલું ધાવણ ધાવ્યું હતું એ બધું બહાર કઢાવી દીધું. એ ચંદ્રગુપ્ત રાજા શાસન પ્રભાવક બન્યો. પુણ્યશાળી. વિચાર છો. મારી દાદીમાએ 90 વર્ષની ઉંમર સુધી આંબીલની હોળી, 14નો ઉપવાસ ઘરે જ કર્યા.
પારણા પણ ઘરે જ કર્યા ને અત્તરવાના પણ ઘરે જ કર્યા. 90 વર્ષ સુધી આંબીલની ઓળી પણ ઘરે જ કરી. આહાર સુધી જોઈએ, મન સુધી જોઈએ. આ તો સુવિધા મળે એટલે આપણે આંબીલની ઓળી કરી લઈએ છીએ. હમણાં સુવિધા બંધ થઈ જાય શું થાય? અત્યારે ગેસના બાટલાની તકલીફ છે ઇન્ડિયામાં. તે ઘરેથી પાણી લઈને આવજો. હવે ઘરેથી પાણી લઈને જવાનું થયું ને તમારે છેવટે. વિચાર કરજો. હવે બાટલા ન મળે તો કે ભાઈ આંબીલ શાળા બંધ. વિચાર કરજો. 2 મિનિટ હો, 2 મિનિટ. આપીને સારી. હા, હાજી હાજી હાજી. હવે સિદ્ધેશ્વર સાથે પૂછો કે અમારે રવેલની અંદર ઘર એક ખુલ્લું નથી, બરાબર? તો સાહેબને અમે રસોડું બનાવીએ, પધારવાનું છે, તો રસોડાને આપણે ગોચરી વાપરી શકાશે કે કેમ, એટલા માટે પૂછવાનું છે. વાપરી શકાશે રસોડાને? બસ તો બસ, મારે એટલું પૂછ. હે શું કીધું? હા, અમે જવાના છીએ. અમારે કેવું છે, અમે બધા જ ત્યાં જમવાના છીએ, કોઈ ઘરે જમવાનું નથી. હા, મહેમાન આવશે એના માટેની અમારે ટોટલી દુધાણી કુટુંબ, કારણ કે અત્યારે એક ઘર રવેલમાં ખુલ્લું નથી. હા, એટલે અમારે રસોડો એટલા માટે બનાવી, અમે બધા ત્યાં જ જમવાના છીએ ઓલરેડી. બસ એટલો. ખૂબ ખૂબ ધન્યવાદ પુણ્યશાળી તમને. તમને હેરાન કરું છું પણ હવે અમારી. હાજી હાજી હાજી. અને એ સાહેબજીને ખાસ ત્રિકાલ વંદના કહેજો. હાજી હાજી. હા, ચોક્કસ. હાજી હાજી હાજી. હં? હાજી હાજી. પુણ્યશાળી એ કામિલ કરો પણ શુદ્ધ કરો. વિચારી લેજો. આપણે ક્રિયા આટલી ક્રિયાઓ થાય પણ કલ્પવૃક્ષ કેમ બનતું નથી? કેમ જૈન શાસનની સંખ્યા ઘટતી જાય છે? કેમ સાધુ સાધુઓમાં પ્રમાદ આવતો જાય છે? આટલો આટલો તપ ત્યાગ થાય છતાં પણ કેમ શ્રાવક શ્રાવિકા ધર્મ વિમુખ બની રહ્યા છે? કેમ પાઠશાળા ખોલવાનો ક્રેઝ નથી? સ્કૂલ ખોલવાનો ક્રેઝ કેમ જાગ્યો છે? તીવ્ર પાપ ઉદયમાં છે. તીવ્ર પાપ ઉદય. પાપો દેખાય. એક નવકાર મંત્ર સાપને ફૂલની માળા બનાવી દે. એક નવકાર મંત્ર રાજાને રાજ દરબારમાં હતાશ કરી દે. એક નવકાર મંત્ર ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન કરી દે. એને સ્કૂલના જ્ઞાનની જરૂર પડે? પણ વ્યવહારથી ભલે તમારા 10-12 ધોરણ ભણાવવા પડે એ વાત જુદી છે, પણ જીવનમાં દોષ વિનાનું ધર્મ વિજ્ઞાન મેળવો. દોષ વિનાની ધર્મ ક્રિયા કરો પુણ્યશાળી. જરૂર નહીં પડે સ્કૂલ કોલેજ, કોઈ નહીં. મારી પાસે એક 9 વર્ષનો બાળક દીક્ષા લઈને ભણવા આવ્યો. ગુજરાતી વાંચતા આવડતું ન હતું. મારવાડી હતા. હિન્દી પણ વાંચતા નતું આવડતું. દીક્ષા લીધી. મેં એમને ગુજરાતી વ્યાકરણ, હિન્દી વ્યાકરણ,
શબ્દ, સાત વિભક્તિ, સમાસ, એ બધું 2 મહિના રહીને કરાવ્યું. અને આજે એ આચાર્ય ભગવંત તરીકે મલાડમાં આવ્યા છે. હું એ મલાડમાં છું ને એ આચાર્ય ભગવંત તરીકે આવ્યા છે. જેટલી વાર વંદન કરવા જાઉં એટલી વાર એક જ શબ્દ બોલે, મને જો તમે ગુજરાતી વ્યાકરણ, હિન્દી વ્યાકરણ ન કરાવ્યું હોત તો આ ભણી ન શકત. આચાર્ય પદવી પામ્યા. તમે મતથી વિચાર કરજો. મને ખબર નહીં કે ભાઈ આ 9 વર્ષના બાળકને હું ગુજરાતી વ્યાકરણ ભણાવીશ અને આ રીતે આચાર્ય પદે આજે પહોંચી જશે એવો સપને ખ્યાલ ન હતો. પણ નિસ્વાર્થ જ્ઞાન, નિસ્વાર્થ ભાવ ક્યાં પહોંચાડી દેશે વિચાર કરજો. મારા એક વિદ્યાર્થી તો આચાર્ય બની જ ગયા છે અને 2 વિદ્યાર્થી આચાર્ય બનવાની તૈયારીમાં છે. તમે વિચાર કરજો, આચાર્ય પદ મેળવવા માટે યોગ્યતા પ્રાપ્ત કરી લીધી છે. સમય આવે 1-2 વર્ષમાં એમને આચાર્ય પદવી મળી પણ જશે. તમે વિચાર કરો, નિસ્વાર્થ ભાવનું જ્ઞાન ક્યાં પહોંચાડે છે એ તમે વિચારજો. જીવનમાં દોષ વિનાનું જીવન જીવો, ઉત્કૃષ્ટ પાપ વિનાનું જીવન જીવો, અભાવને અલ્પતાનો ક્યારેય પણ તમે અહેસાસ ન કરો. જે મળ્યું છે એને સંતોષ માનો, એનું નામ તૃપ્તિ. તમે તૃપ્તિ અષ્ટક ભણી રહ્યા છો. અત્યારે તૃપ્તિ અષ્ટક ભણી રહ્યા છો પુણ્યશાળી. કેટલો તમને આનંદ આવવો જોઈએ. ભૂલ સુધારો બસ. એક જ આંબિલ કરવું છે પણ ઘરની જ રસોઈ વાપરવું છે, ઘરનું જ ખાવું છે. વિચાર કરજો. ગુજરાતી મેં કહેવત હતી, પાણી પીઓ તો ઘર પૂછીને પાણી પીજો. પાણી પીને ઘર ન પૂછતા, પણ પાણી પીવા માટે ઘર પૂછજો. વિચાર કરજો. પાણી એક જ તળાવનું કૂવાનું છે, પણ કોના ઘરનું પાણી છે એ પીતા પહેલા 7 વાર વિચાર કરજો. ભગવાને કીધું. આજે આપણે કોઈ વ્યવસ્થા નથી. ડિસ્ટિલેરી વોટર જ જોઈએ આપણને. જમણવારમાં પણ એ જ વોટર જોઈએ. ક્યાં રહી સંસ્કૃતિ, ક્યાં રહ્યા સંસ્કાર? આ જ્ઞાન જ અમારું ભક્ષણ કરી નાખશે. ભક્ષણ કરી નાખશે. ભલે ધર્મ કરો, બચી નહીં શકો. બચી જાઓ, હજી પણ બચી જાઓ. જીવનમાં ભલે બધું જ કરવું પડશે, સંઘની વ્યવસ્થા પ્રમાણે આપણે વર્તવું પડશે, પણ એક વસ્તુ સમજજો કે મારે શુદ્ધિકરણનો ધર્મ મારા ઘરમાં મારે એક દિવસ પણ આવો કરવો છે. પુણ્યા શ્રાવકે સામયિક જિંદગીભર કર્યા, આવા શુદ્ધ સામયિક કર્યા. તમે વિચાર કરજો. ભગવાનના કાળમાં અઠાઈઓ કેટલી થતી હતી? ભગવાને 12.5 વર્ષમાં 349 દિવસ પારણા કર્યા, તો ભગવાનના શિષ્યો શું કરતા હતા? ધનાણગારનો તપ કેવો હતો? આજે શું છે? આજે શું છે? શ્રાવકને ન્યાય અને નીતિમત્તાના ધનથી પાણી પીવાનું ને આહાર લેવાનો. અન્યાય અનીતિનું ધન આવી જાય તો એને ખાવાનું બંધ કરી દેવાનું. ખાવાનું બંધ કરી દેવાનું. વિચાર કરજો, ભૂખ્યા રહેવાનું. આ સંસ્કૃતિ હતી, આ સંસ્કાર હતા. આજના કાળમાં લોપ થઈ ગયો સારી. એટલે ધર્મ વધ્યો, ધર્મ ક્રિયા વધી, પણ આત્મધર્મ, મન શુદ્ધિ 2 ઘટી ગયા. આહાર સુધી તો હવે ખતમ થઈ ગયો. આહાર સુધી તો સાવે ખતમ થઈ ગઈ. વિચાર કરજો. માં, દીકરી, બેન રસોઈ બનાવતી અને એ રસોઈ જે પુરુષો વાપરતા, જિંદગીમાં દુકાનમાં બેઠા, અન્યાય નીતિ કરતા નહીં. અને એ બેન દીકરીઓ કેવી હતી ખબર તમને? કે પુરુષ જ્યારે જમવા બેસે ને ત્યારે પત્ની પંખો નાખે, માતા રસોઈ બનાવીને પીરસે,
અને માતા અને પત્ની બે જણા બોલે કે અમે તમને ન્યાયની નીતિનું સારા ભાવથી જમાડીએ છીએ, પણ તમે અમારા મોહના કારણે, અમારા શોખના કારણે, અમને આભૂષણો અને દાગીના પહેરાવાના કારણે, અમને સારા વસ્ત્રો પહેરાવાના કારણે દુકાનમાં બેસીને અન્યાય નીતિ કરતા નહીં. આટલું કહીને પછી ભોજન આપતા હતા. પછી ભોજન આપતા હતા. આર્ય સંસ્કૃતિનો આ નિયમ હતો. હવે તમારું એકાસનું વધી જાય કે આ શ્રાવકનું ભોજન, એનો મહિમા વધી જાય. બતાવ, ઘણો મહિમા વધી જાય. બસ, મારે કોઈનો વિરોધ નથી, હું કોઈનો વિરોધ કરતો નથી, પણ ભગવાનના શાસ્ત્રમાં પહેલી આહાર સુધી, પછી વ્યવહાર સુધી, પછી મન સુધી અને પછી આત્મા સુધી કોઈ પણ જ્ઞાની સાધુ ભગવંતે તમે પૂછજો કે આહાર સુધી વિનાનો ધર્મ સાવ નકામો છે, સાવ નકામો છે. વિચાર. એટલે ક્રિયાઓને ટાળવાની નથી, ન કે આપણે ટળવળતા રહેશું. ક્રિયાઓને છોડવાની નથી, બંધ કરવાની નથી, પણ ક્રિયાની શુદ્ધિ કરવાની છે. શુદ્ધિ કરો બસ. ભૂતકાળમાં ઉદ્ધાન તપ થતા હતા. એ ઉદ્ધાનમાં મુખ્યતયા એ લુખી નીવી અને આંબીલે જતા, અને એ આંબીલ અને લુખી નીવી ઘરે કરવા જવાના હતા. કોઈ ઉદ્ધાનના રસોડા હતા જ નહીં. 2022ની સાલ સુધી ભારતભરમાં જેટલા ઉદ્યાન થયા બધાએ ઘરે ઉદ્યાન કર્યા છે. ઘરે ઉદ્યાન કર્યા. કોઈ માળના ચડાવાય ન હતા. તમે તે વિચાર કરજો. ગુરુ ભગવાન માળ મંત્રીને આપી દે અને એ ભાઈ બહેનને પહેરાવી દે. વિચાર કરજો, આ ઓરિજિનલ જે આપણી ધર્મ ક્રિયાઓ હતી સફળ હતી. આજે આપણા જીવનમાં એમ જ થાય કે પહેલી માળ 10 લાખમાં, 15 લાખમાં, 25 લાખમાં, 1 કરોડ, 2 કરોડમાં પહેલી માળ ગઈ, બસ પતી ગયું. 300 જણા ઉદ્ધાન કરનારા હતા અને 3 કરોડમાં 1 જણાએ માળ લીધી. 299 આપણા નજરમાંથી ઉતરી ગયા. આપણા નજરમાંથી ઉતરી ગયા. ધર્મની જગ્યાએ ધન આવી ગયું. પહેલું ધનની જગ્યાએ ધર્મ હતો, આજે ધર્મની જગ્યાએ ધન આવી ગયું. એટલે ક્રિયા સુધી નથી. ક્રિયા કલ્પ વૃક્ષ કેમ નથી બનતી એના કારણો બતાવ્યા છે. કોઈ આક્ષેપ નથી, કોઈનો વિરોધ નથી, કોઈના ઉપર દોષ લગાડવાનો નથી. હું તો મારા પોતાના માટે ને તમને તમારા પોતાના માટે સંઘની વ્યવસ્થામાં માથું મારવાનું નથી. સંઘ જે વ્યવસ્થા કરે આપણે ઉચિત, પણ આપણે શું કરવાનું વિચાર, આપણે શું. ચાલો સાહેબ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરભદ્રાદય જૈન ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું તો ઈચ્છામી દુકડમ. સૌ શ્રાતામાં રહેજો, સૌને પ્રણામ. પુણ્યશાળી, હવે તમને યાદ કરાવું, મારે હિન્દીમાં બોલવાનું હોય છે. અભિયાલ યાદ આવ્યું છે અને ગુજરાતીમાં બોલાઈ જ જાય છે, પણ હવે તમે મને જરા યાદ કરાવજો, કારણ કે હિન્દીમાં બોલવું, મારે બી હિન્દી શીખવી છે અને બીજાઓ સુધી પહોંચાડવાનો થોડો પ્રયત્ન કરવો છે. પુણ્યશાળી, ચાલો. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી, પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર, થેન્ક યુ વેરી મચ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. આજે પ્રણામ પ્રણય બાપે. પ્રણામ sir. સાતામાં ચોર. Namaskar. Thank you, Guruji. Nice explanation, sir. આજે પ્રણામ sir. પ્રણામ ગુરુજી, સાતામાં રહેજો. શૈલેષભાઈ આજે પ્રણામ sir. પ્રણામ sir. प्रणाम साहेब, सातामा साहेब जी. સાતામાં આજે આજે आपने જોઈને આનંદ થયો સાહેબજી, બહુ સરસ. આજે આજે સાતામાં રહેજો સાહેબજી. એ આજે તબિયત સારી છે ને સાહેબજી? ઓ એકદમ રેડી હો ભાઈ, એકદમ રેડી છે. હાજી સાહેબ. સરસ સરસ સરસ.